ગંગા એ ભારતની સૌથી મહત્વની અને પવિત્ર નદીઓમાંની એક છે. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન હિમાલયના ગંગોત્રી ગ્લેશિયરમાં છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાંથી વહે છે અને છેવટે બંગાળની ખાડીમાં મળે છે. ગંગા નદીને હિન્દુ ધર્મમાં દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગાના કિનારે ઘણા તીર્થ સ્થાનો આવેલા છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ગંગા નદી ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. ગંગાના કિનારે ઘણી પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી હતી. આજે પણ ગંગાના કિનારે ઘણા શહેરો અને ગામો આવેલા છે, જે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગંગા નદી ઉત્તર ભારતના લોકો માટે જીવનરેખા છે. ગંગાના પાણીનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી અને ઉદ્યોગો માટે થાય છે. ગંગા નદીના કિનારે ઘણા ખેતરો આવેલા છે, જ્યાં ઘઉં, ડાંગર, શેરડી અને અન્ય પાકોનું ઉત્પાદન થાય છે. ગંગા નદીની લંબાઈ 2510 કિલોમીટર છે. ગંગા નદીના કિનારે આવેલા મુખ્ય શહેરોમાં વારાણસી, પ્રયાગરાજ, કાનપુર અને પટનાનો સમાવેશ થાય છે. ગંગા નદીમાં ડોલ્ફિન નામની દુર્લભ માછલી જોવા મળે છે. ગંગા નદીને પ્રદૂષણથી બચાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગંગા નદી ભારતની એક અમૂલ્ય ધરોહર છે. તેનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે.